પહેલા હવામાનની વાત કરીશું, કારણ કે આગામી દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે, જેનો શિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા છે. 19, 20 અને 21 જુલાઈએ રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. કચ્છના રાપર અને ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળો પર હળવો તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યની અંદર જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી વરાપ જેવો માહોલ છે. કોઈ જગ્યાએ અત્યારે ખાસ કોઈ વરસાદ નથી નોંધાયા 4-5 દિવસની અંદર, અને આ એક પ્રકારે વાતાવરણ છે અત્યારે આપણું ખુલ્લું થયું છે. અત્યારે ગુજરાત ઉપર કોઈ જ પ્રકારની વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી, પણ હવે આવનારા દિવસમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે. જોકે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એ પહેલા પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓની અસર છે એ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જોવા મળશે. જેમાં ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે તારીખ છે 17 જુલાઈ 2025, અને આજ રોજ પણ ઉત્તર ભારતના જે ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારો છે એ ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેમાં ખાસ કરીને અત્યારે એક લો પ્રેશર છે, ખૂબ મજબૂત લો પ્રેશર છે, એ પ્રયાગરાજ અને ઝાંસી, ઉત્તર ભારતના પ્રયાગરાજ અને ઝાંસી વચ્ચે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ જે લો પ્રેશર છે આગળ વધી રહ્યું છે તેનો શિયર ઝોન છે લગભગ આપણે 19 તારીખે વહેલી સવારે ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 19, 20 અને 21 જુલાઈ આમ 3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટા છવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે.